ભચાઉના બુટલેકર અશોકસિંહ, ધર્મેન્દ્રસિંહ અને ભગવતસિંહ ઉપર સૌ પ્રથમ વખત પૂર્વ કચ્છ પોલીસે ગુસ્સો ટોકનો ગુનો દાખલ કર્યો. ભારે ખળભળાટ. એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ કચ્છ પોલીસે પ્રથમવાર બુટલેગરો પર ગુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો. પૂર્વ કચ્છમાં ટ્રકો ભરીને ઇંગ્લિશ દારૂ ઠાલવતા ભચાઉના રીઢા બુટલેગર અશોકસિંહ ઉર્ફે મામા અને તેના ભત્રીજા ધર્મેન્દ્ર ઉર્ફે શિવમ તથા ભગીરથ ઉર્ફે ભગી ત્રણેય પર ગુસ્સીટોકનો હથોડો વીંજ્યો છે. વાત જાણે એમ છે કે ગત 23 ફેબ્રુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ ભચાઉના વોંધમાંથી મામા અને ગેંગે મેળવેલો 1 કરોડનો શરાબ જપ્ત કર્યા બાદ આ ત્રિપુટીને રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબે શ્રી પૂર્વ કચ્છ એસપી સાગર બાગબાનની નજરે ચડી ગયા હતા. અશોક બાલુબા જાડેજા વિરુદ્ધ પૂર્વ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં દારૂની હેરાફેરી, વેચાણ લગતા 14 ગુના, જ્યારે તેના કૌટુંબિક ભત્રીજા શિવમ ઉર્ફે ધર્મેન્દ્ર નરેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથ ઉર્ફે ભગી દુર્ગાસિંહ જાડેજા સામે પ્રોહિબિશનને લગતા અલગ અલગ 12 ગુના નોંધાયેલા છે. બુટલેગરની ત્રિપુટી પર ગુસ્સીટોકની ફરિયાદ સાથે પૂર્વ કચ્છમાં અત્યાર સુધીના નોંધાયેલા ગુસ્સીટોકના કુલ ગુનાની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે. આમતક ન્યૂઝ બ્યુરો, કચ્છ.